છેલ્લા 24 કલાકમાં 112 તાલુકામાં વરસાદ વરસ્યો છે। રાજકોટના પડધરીમાં 2.24 ઇંચ વરસાદ ખાબક્યો। સુરતના કામરેજમાં 1.81 ઇંચ વરસાદ વરસ્યો છે। કચ્છના રાપરમાં 1.69 ઇંચ વરસાદ ખાબક્યો। સુરતના માંગરોળમાં 1.5 ઇંચ વરસાદ વરસ્યો। બારડોલીમાં 1.5 ઇંચ વરસાદ નોંધાયો। વલભીપુરમાં 1.3 ઇંચ વરસાદ વરસ્યો। અમદાવાદના ધંધુકામાં 1.22 ઇંચ વરસાદ પડ્યો। મોરબીના ટંકારામાં 1.18 તો નેત્રંગમાં 1.14 ઇંચ, અરેઠ, બરવાળા, ધોલેરા, ચોટીલામાં 1 ઇંચ વરસાદ વરસ્યો છે। સાણંદ, દસાડા, ઉમરાળા અને ભચાઉમાં પણ 1 ઇંચ વરસાદ નોંધાયો છે। લીલિયા, પાલિતાણા, બોટાદ, લાઠીમાં 1/2 ઇંચ વરસાદ ખાબક્યો। 90 થી વધુ તાલુકામાં 1/2 ઇંચ વરસાદ નોંધાયો છે। ચોવીસ કલાકમાં 112 તાલુકામાં વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે। રાજકોટના પડધરીમાં 2.24 ઇંચ વરસાદ ખાબક્યો છે। તો આ તરફ સુરતના કામરેજની વાત કરીએ કે જ્યાં 1.81 ઇંચ વરસાદ વરસ્યો છે। સતત વરસાદ વરસતો રહે તેવી ખેડૂતો આશા સેવીને બેઠા છે। હજુ પણ કેટલાક એવા તાલુકાઓ છે કે જ્યાં વરસાદની ઘટ છે, પરંતુ હવે બીજા રાઉન્ડ માટે તૈયારી રાખવી પડશે, કારણ કે હવામાન વિભાગે પણ કહ્યું છે કે બીજા રાઉન્ડ માટે તૈયાર થઈ જવું પડશે। મેઘરાજા વરસવાના છે। રાજ્યના પાડોશમાં આવેલા સંઘપ્રદેશ દાદરાનગર હવેલીમાં આજે વહેલી સવારે વરસાદી માહોલ જોવા મળ્યો। સવારથી જ સેલવાસના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો। સેલવાસના છેવાડે આવેલા ટોકરખાડા વિસ્તારમાં ભારે વરસાદના કારણે રસ્તાઓ પર પાણી ભરાયા હતા। આથી વહેલી સવારે રાહદારીઓ અને વાહન ચાલકો પરેશાનીમાં મુકાયા હતા। સંવાદદાતા ભરત જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। ભરત, સેલવાસમાં વરસાદી વાતાવરણ, શું માહિતી? બિલકુલ, રાજ્યના પડોશમાં આવેલા સંઘપ્રદેશ દાદરાનગર હવેલીનું વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ગઈકાલે રાતથી જ પ્રદેશમાં વાદળછાયું વાતાવરણ હતું। આજે સવારથી જ પ્રદેશના અનેક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ વરસ્યો હતો। જો કે ટોકરખાડા વિસ્તારમાં ભારે વરસાદને કારણે રસ્તા ઉપર પાણી ભરાઈ ગયા હતા। આથી વાહન ચાલકો અને રાહદારીઓ પરેશાનીમાં મુકાયા હતા। હજુ આગામી સમયમાં પણ પ્રદેશમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે। આથી પ્રદેશનું પ્રશાસન એલર્ટ મોડ પર છે। જો કે અત્યારે લાંબા વિરામ બાદ વરસેલા વરસાદને કારણે ખેતીના પાકને ફાયદો થનાર હોવાથી પ્રદેશના ખેડૂતોમાં ખુશી છે। આભાર ભરત, જાણકારી આપવા માટે। વાત નવસારીની। નવસારીમાં ફરી વરસાદ જામ્યો છે। અઠવાડિયાના વિરામ બાદ મેઘરાજા ફરી આવ્યા છે। નવસારી શહેર અને જિલ્લામાં વરસાદી વાતાવરણ। ડેપો, સ્ટેશન રોડ, આશાપુરી મંદિર પાસે વરસાદ ખાબક્યો। શહેરભરમાં વરસાદથી ઠંડક પ્રસરી, લોકોને બફારામાંથી છુટકારો મળ્યો। સારા વરસાદની રાહ જોતા ખેડૂતોમાં ખુશીની લહેર વ્યાપી છે। નવસારીમાં ફરી એક વખત વરસાદી વાતાવરણ। એક અઠવાડિયાના વિરામ બાદ ફરી વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે ઠંડકનો અહેસાસ લોકોને થઈ રહ્યો છે। બફારાથી અને ઉકળાટથી લોકો પરેશાન હતા। આ તરફ જે ખેડૂતો છે તેમણે પણ ખુશી વ્યક્ત કરી છે। ગ્રામ્ય વિસ્તારોમાં જે આ વરસાદ વરસી રહ્યો છે તે ખરેખર પાક માટે જીવતદાન બનીને આવ્યો છે। હજુ પણ આ જ રીતે વરસાદ વરસતો રહે તેવી ખેડૂતો આશા સેવીને બેઠા છે। સંવાદદાતા ભાવિન જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। ભાવિન, નવસારીમાં ફરી વરસાદી વાતાવરણ, કયા કયા વિસ્તારો પ્રભાવિત? ચોક્કસ દીપા, જે રીતના એક અઠવાડિયાના વિરામ બાદ ફરી આજે નવસારી શહેર સહિત નવસારી જિલ્લાના ગણદેવી, ચીખલી અને વાંસદા તાલુકામાં વરસાદી માહોલ બન્યો છે અને સવારથી વરસાદ વરસી રહ્યો છે। અને ઉલ્લેખનીય છે કે જે રીતના ખેડૂતો એક અઠવાડિયા પહેલા જે રીતના બેમાર વરસાદને કારણે નવસારીની અંબિકા, કાવેરી અને પૂર્ણા નદીઓ જે ગાંડીતુર બની હતી અને રેલની પરિસ્થિતિ સર્જાઈ હતી, ત્યારબાદ વરસાદે વિરામ લઈ લીધો હતો। એક અઠવાડિયાનું વરસાદ વિરામ લીધા બાદ ખેડૂતો જે વરસાદની આતુરતાથી રાહ જોયા હતા એ ફરી આજે વહેલી સવારથી વરસાદ વરસી રહેતા ખેડૂતોમાં પણ આનંદની લાગણી છવાઈ છે। દીપા, આભાર ભાવિન, જાણકારી આપવા માટે। રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ ખાબક્યો। સરપદળ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં 3 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે। સરપદળ અને આસપાસની નદીઓ બે કાંઠે વહેતી થઈ છે। સરપદળ સહિત 5 થી 7 ગામો એવા છે કે જ્યાં ભારે વરસાદ નોંધાયો છે। સરપદળ, ખંભાળા, કેરાળા, મેટોડા, રંગપર અને બોડી ઘોડી સહિતના ગામડાઓમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે। સરપદળ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વાવણી લાયક વરસાદ પડતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। જામનગરના ધ્રોલ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી હેલી। ધ્રોલ પંથકમાં મોટા વાગુદળ, સગાડિયા અને સુધાગુના સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ ખાબક્યો।
ગામડાઓમાં ચેકડેમમાંથી જે પાણી વહી રહ્યા છે તેના કારણે આસપાસના વિસ્તારોમાં પણ પાણી ફરી વળવાનો ડર. અમરેલીના લીલિયા પંથકમાં પાણીના પ્રવાહમાં બાઇક તણાતા એક શિક્ષકનું કરુણ મોત નીપજ્યું. ભોરિંગડા ક્રાંકચ માર્ગ પર પાણીના ધસમસતા પ્રવાહમાં બાઇક તણાયું હતું. ભોરિંગડા સ્થિત નાલંદા સ્કૂલનું કામ પૂર્ણ કરી આચાર્ય અને શિક્ષક જગદીશભાઈ રંગપરા ક્રાંકચથી ભોરિંગડા પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન પાણીના પ્રવાહમાં બાઇક તણાઈ જતા બંને પાણીમાં વહેવા લાગ્યા. સાથી આચાર્યએ રોડ સાઇડ પર આવેલો પથ્થર પકડી લેતા તેમનો આબાદ બચાવ થયો, જ્યારે 40 વર્ષીય જગદીશભાઈ રંગપરા ધસમસતા પ્રવાહમાં તણાઈ ગયા. ઘટના સ્થળથી અંદાજે 3 કિલોમીટર દૂર તેમનો મૃતદેહ મળી આવ્યો. ઘટનાની જાણ થતાં સ્થાનિક તંત્ર અને પોલીસે ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે લીલિયા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો. અમદાવાદમાં શાંતિપૂર્ણ માહોલમાં રથયાત્રા સંપન્ન થયા બાદ આજે ભગવાનની નજર ઉતારવાની વિધિ કરાઈ. રથયાત્રા સંપન્ન થયા બાદ ભગવાને મંદિર બહાર રાતવાસો કર્યો. વિશેષ આરતી બાદ ભગવાનની નજર ઉતારવાની વિધિ કરાઈ. ત્યારબાદ ભગવાન જગન્નાથજી, ભાઈ બલભદ્રજી અને બહેન સુભદ્રાજીને ગર્ભગૃહમાં સ્થાપિત કરાયા. જય જગન્નાથના જય ઘોષ વચ્ચે નિજ મંદિરમાં બિરાજમાન થયા ભગવાનના દર્શન માટે વહેલી સવારથી જ ભક્તો ઉમટ્યા. નિજ મંદિરમાં આગમનના દર્શનને લઈને ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો. લોકવાયકા મુજબ પત્ની રૂકમણીને લીધા વગર જ ભગવાને નગરચર્યા કરી હતી, જેથી રીસાયેલા પત્નીએ ભગવાનને સજાના ભાગરૂપે મંદિરમાં પ્રવેશ ન આપ્યો. રીસામણા મનામણા થયા પછી છેક સવારે જગન્નાથજીને મંદિરમાં પ્રવેશ કરવાની અનુમતિ મળે છે. સંવાદદાતા વિભુ લાઈવ જોડાઈ ગયા છે મંદિર પરિસરથી. વિભુ, રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ છે અને આજે ભગવાનની નજર વિધિ, શું વિગત? દીપા, ભગવાન જગન્નાથ નગર યાત્રાએ નીકળ્યા અને ત્યારબાદ શાંતિપૂર્ણ માહોલમાં નિજ મંદિર રાત્રે 10 વાગે પરત ફર્યા હતા અને 10 વાગ્યા પછી પણ ભગવાન જગન્નાથ છે તે રથમાં જ બિરાજમાન રહે છે. વર્ષોથી પરંપરા ચાલી આવે છે કે જ્યારે રૂક્ષ્મણીજી રિસાઈ જાય છે અને ત્યારબાદ ભગવાન રાતવાસો છે તે રથમાં જ કરતા હતા અને આજે પણ જ્યારે નગર યાત્રાએથી પરત ફરે છે ત્યારે રથમાં જ ભગવાન છે તે બિરાજમાન રહે છે. ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રાજી અને ભાઈ બલદેવજીનો અત્યારે રથમાં બિરાજમાન છે. નજર ઉતારવામાં આવી છે. કહેવાય છે કે મીઠી નજર ભક્તોની છે તે ભગવાનને લાગી જતી હોય છે અને ભગવાનને નજર ઉતાર્યા બાદ હવે નિજ મંદિરમાં ગર્ભગૃહમાં છે સ્થાપન કરવામાં આવશે. ખૂબ જ મોટી સંખ્યામાં ભક્તો પણ અહીં આવી રહ્યા છે દર્શન કરવા. ગઈકાલે પણ બેન તમે દર્શન કર્યા હતા? હા, ના ગઈકાલે નહોતા કર્યા, બહુ ગર્દી હોય ને એટલે નહોતું આવવાનું, પણ મેં કીધું આજે આપણે દર્શન કરવા જઈએ, કારણ અમે દર વખતે છે ને બીજા દિવસે જ આવીએ છીએ દર્શન કરવા માટે. આપ ક્યાંથી આવ્યા છો? અમે બોપોલથી આવ્યા છીએ. બોપોલ. અચ્છા, આજે આવ્યા છો કે કાલે? આજે જ આવ્યા છીએ. કાલ તો બહુ ગર્દી હોય, આજે આવ્યા. બહુ સરસ દર્શન થયા, ખૂબ મજા આવી, ખૂબ એન્જોય કર્યો અને ખૂબ આનંદ થયો અમને લોકોને આવીને. ભગવાનનો રાતવાસો તમે દર વર્ષે આવો છો? અરે, કહેવાનો મતલબ એની તો મહિમા જ અપરંપાર છે. આપણને એમ થાય કે આપણાથી આગો ના જાય, કાનો મારો એવો છે, એની મૂર્તિ મનોહર લાગે, એને નિરખીએ ને તો નિરખીએ ને નિરખી જ રાખીએ. એ જેની કી કાળી છે એની આંખ રૂપાળી છે, જેની કી કાળી છે એની આંખ રૂપાળી છે, એની કી કાળી છે એની આંખ રૂપાળી છે, એ રણ છોડ રહેનું મુખ મલકતું રૂપની પ્યાલી છે, સૌથી રતમાં ડાકોરની જાહો જલાલી છે, જેની કી કાળી છે એની આંખ રૂપાળી છે, જેની કી કાળી છે એની આંખ રૂપાળી છે, એ જશોદામાં
દીપા જોઈ શકો છો કે ભગવાનને મળવા માટે આવ્યા હતા ભક્તો, અને ભક્તોમાં અત્યારે ઝૂમી રહ્યા છે, ભજન ગાઈ રહ્યા છે અને ભગવાનને મળી લોકો ખુશ થયા છે, ધન્યતા અનુભવી રહ્યા છે. કારણ કે આ રથયાત્રા અલૌકિક રથયાત્રા છે, ઐતિહાસિક રથયાત્રાનો લોકોએ લાવો લીધો અને ત્યારબાદ બીજા દિવસે જે લોકો રથયાત્રામાં નથી જોડાઈ શક્યા તે લોકો પણ અત્યારે જે મંદિર પરિસરમાં. જી આભાર વિભુ, તમામ જાણકારી અને તસવીરો અમારા સુધી પહોંચાડવા માટે. સમાચારોમાં હવે આગળ વધીએ. અમેરિકાના ટેક્સાસમાં વરસાદે તબાહી મચાવી છે. ટેક્સાસમાં મુશળધાર વરસાદ બાદ ભયંકર ફ્લેશ ફ્લડની સ્થિતિ સર્જાઈ. જ્યાં તમે જોશો ત્યાં પાણી જ પાણી નજરે પડશે. વાહનો પાણીમાં ડૂબી ગયા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. પૂર સંબંધિત ઘટનાઓમાં ઓછામાં ઓછા 2 લોકોના મોત થયાના અહેવાલ પણ પ્રાપ્ત થયા. રાજ્યભરમાં 200થી વધુ લોકોને બચાવ કામગીરી દ્વારા સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા. ટેક્સાસની નદીઓ જોખમી સપાટીએ વહેતા અનેક રસ્તા અને પુલ બંધ કરાયા. વધુ ભારે વરસાદની આગાહી વચ્ચે ટેક્સાસ પ્રશાસને લોકોને બિનજરૂરી મુસાફરી ટાળવા અને સતર્ક રહેવાની અપીલ કરી છે. રશિયામાં ભારે વરસાદ બાદ પૂર જેવી સ્થિતિથી લોકો પરેશાન, લોકોના હાલ બેહાલ. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે અનેક વાહનો પાણીમાં તરતા જોવા મળી રહ્યા છે. મોટાભાગના વાહનો ક્ષતિગ્રસ્ત થયા છે. ભારે પવન અને વરસાદના કારણે ઠેર ઠેર રસ્તાઓ બંધ થયા છે, જેના કારણે વાહન વ્યવહાર પણ ખોરવાયો છે. ઉરલ પ્રદેશમાં તો વધુ વિકટ પરિસ્થિતિ સર્જાઈ છે. આ પ્રદેશના 440થી વધુ ઘરો પાણીમાં ગરકાવ થયા છે. ધોધમાર વરસાદથી જનજીવન સંપૂર્ણ રીતે પ્રભાવિત થયું છે. હાલ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવા માટે બચાવ કામગીરી હાથ ધરાઈ છે. સ્થાનિક પ્રશાસન અને ઇમરજન્સી ટીમો સતત રાહત અને બચાવ કામગીરીમાં લાગી છે. દક્ષિણ અમેરિકાના દેશ ચિલીમાં શક્તિશાળી ફ્રન્ટલ વેધર સિસ્ટમના કારણે ભારે વરસાદ પડ્યો છે. તો તેજ પવન ફૂંકાતા ઠેર ઠેર વૃક્ષો ધરાશાયી થયા છે. ભારે વરસાદથી અનેક નદીઓમાં જળસ્તર વધ્યું છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. કેટલાક સ્થળોએ ભૂસ્ખલનની ઘટનાઓ પણ નોંધાઈ છે. સરકારે પૂરગ્રસ્ત 10 પ્રદેશમાં પ્રિવેન્ટિવ ઇમરજન્સી જાહેર કરી છે. આ પ્રદેશોમાં રાહત અને બચાવ કામગીરી પૂરજોશમાં શરૂ કરાઈ છે. સંભવિત પૂર અને ભૂસ્ખલનના જોખમને ધ્યાનમાં રાખીને અનેક વિસ્તારોમાં લોકોને સલામત સ્થળે ખસેડવાની કાર્યવાહી કરાઈ છે અને કેટલીક શાળાઓમાં રજા જાહેર કરાઈ છે. પશ્ચિમ આફ્રિકાના દેશ નાઇજીરિયામાં ભારે વરસાદે હાહાકાર મચાવ્યો છે. ભારે વરસાદ બાદ અનેક વિસ્તારોમાં પૂરની સ્થિતિનું નિર્માણ થયું. ખાસ કરીને લાગોસ સહિતના વિસ્તારોમાં રસ્તાઓ અને રહેણાંક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા. હજારો લોકો પૂરથી પ્રભાવિત છે, જ્યારે અનેક પરિવારોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. નેશનલ ઇમરજન્સી મેનેજમેન્ટ એજન્સી દ્વારા રાહત અને બચાવ કામગીરી તેજ કરાઈ છે. નાઇજીરિયાની હાઇડ્રોલોજીકલ એજન્સીએ આગામી દિવસોમાં 14 રાજ્યોમાં વધુ પૂરનું જોખમ હોવાની ચેતવણી જાહેર કરી. હવે આગળ વાત કરીશું સુમુલના સુકાની કોણ બનશે. આજે સુરતની સુમુલ ડેરીની ચૂંટણીનું પરિણામ, ડેરીની પ્રતિષ્ઠાભરી ચૂંટણીનું આજે પરિણામ આવશે. 11 વાગ્યાથી મતગણતરી શરૂ થશે. 16માંથી 7 બેઠક પહેલેથી જ બિનહરીફ થઈ ચૂકી છે. હવે 9 બેઠકોના ઉમેદવારોનું ભાવિ નક્કી થશે. મતગણતરીના સ્થળે ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે. સુમુલ ડેરીની સત્તાની કમાન કોના હાથમાં જશે તે જવાબ સાંજ સુધીમાં મળી જશે. આજે થનારી મતગણતરી બાદ સ્પષ્ટ થશે કે સુમુલ ડેરીના સુકાની આખરે કોણ બનશે અને સત્તાની કમાન કોના હાથમાં જશે. સુમુલ ડેરીની ચૂંટણીમાં કોનો દબદબો રહેશે અને કોણ બાજી મારશે તેના પર સૌની નજર છે. આ ચૂંટણી ભાજપ માટે પ્રતિષ્ઠાનો જંગ માનવામાં આવી રહી છે, કેમ કે કોંગ્રેસે પણ તમામ 9 બેઠકો પર ઉમેદવારો ઉતારીને સીધી ટક્કર આપી છે. નીટ યુજી 2026 પરિણામ જાહેર થયા. નીટ યુજીમાં 11.21 લાખ વિદ્યાર્થીઓ પાસ થયા. 715 માર્ક્સ સાથે પંજાબનો આર્યન ગુપ્તા ટોપર રહ્યો. 715 માર્ક્સ સાથે હરિયાણાનો પંશુલ બંસલ પણ ટોપર. 19 વિદ્યાર્થીઓએ 700થી વધુ માર્ક્સ પ્રાપ્ત કર્યા છે, જ્યારે 138 વિદ્યાર્થીઓએ 690થી વધુ સ્કોર મેળવ્યો છે. 1492 વિદ્યાર્થીઓએ 650થી વધુ માર્ક્સ મેળવ્યા. 10,160 ઉમેદવારોએ 600થી વધુ ગુણ મેળવ્યા. દીકરાઓ કરતાં દીકરીઓ વધુ ટકા સાથે પાસ થઈ છે. 58% વિદ્યાર્થીનીઓ ક્વોલિફાય થઈ. 55.1% વિદ્યાર્થીઓ પાસ થયા. દેશના 20 લાખ વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી.
દેશના 5,440 કેન્દ્રો અને વિદેશના 14 શહેરોમાં આ પરીક્ષા યોજાઈ હતી. ગુજરાત એટીએસે પકડેલા 5 શંકાસ્પદ આતંકીઓને કડી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા. અગાઉ પકડાયેલા 8 શંકાસ્પદોની પૂછપરછ દરમિયાન મળેલી માહિતીના આધારે આ 5 શંકાસ્પદોની ધરપકડ કરવામાં આવી હતી. કડી કોર્ટે તમામ 5 શંકાસ્પદોના 8 દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે. હવે એટીએસ રિમાન્ડ દરમિયાન આરોપીઓના નેટવર્ક, સંપર્કો અને અન્ય સંભવિત કડીઓ અંગે વધુ તપાસ કરશે. રાજકોટના ઉપલેટામાં એક જ સમાજના 2 જૂથ વચ્ચે હિંસક અથડામણની ઘટના બની. ધોરાજી રોડ પર મામલતદાર કચેરી નજીક 2 કાર સામસામે અથડાતા મામલો ઉગ્ર બન્યો હોવાનું પ્રાથમિક અનુમાન છે. ઘટના સ્થળે લોહીના ખાબોચિયા અને કપાયેલી આંગળીઓથી વિસ્તારમાં હડકંપ મચ્યો હતો. આ ઘટનામાં બંને પક્ષના મળી કુલ 4 લોકો ઇજાગ્રસ્ત થયા. તમામ ઇજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. બનાવ પાછળ જૂની અદાવત હોવાની ચર્ચા છે. જોકે ઘટનાનું સાચું કારણ પોલીસ તપાસ બાદ જ સ્પષ્ટ થશે. હાલ પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી વધુ તપાસ હાથ ધરી છે. સમાચાર સુરતથી. અંબિકામાં કૌટુંબિક ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું. સામાન્ય બોલાચાલીમાં વહુએ દાદીને વેલણથી માર માર્યો. પતિ પત્નીના ઝઘડામાં દાદી છોડાવવા જતા વહુ વિફરી. રસોડામાંથી વેલણ લાવીને દાદીના હાથ પર વેલણથી માર માર્યો. વલવાડાના ગામતળ ફળિયામાં આ ઘટના બની. ઇજાગ્રસ્ત વૃદ્ધાને 108 મારફતે હોસ્પિટલ ખસેડાયા. અંબિકા પોલીસે વહુ વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી. ગીર સોમનાથથી સમાચાર. ઉનામાં જીઆરડી જવાન એસીબીના છટકામાં આવ્યો છે. સંજય કરશન મકવાણા નામનો જીઆરડી જવાન લાંચ લેતા ઝડપાયો. 500 રૂપિયાની લાંચ લેતા રંગે હાથ ઝડપાયો. ચાલ ચલગતના દાખલા કાઢી આપવા માટે 500 રૂપિયાની માંગણી કરી હતી. 500 રૂપિયા સ્વીકારવા જતા સ્થળ પર એસીબીની ટીમ પહોંચી હતી. દેશને આજે મળશે પ્રથમ હાઇડ્રોજન ટ્રેન. પીએમ મોદી આજે દેશને પ્રથમ હાઇડ્રોજન ટ્રેન સોંપશે. ભારતીય રેલવે નવી શરૂઆત કરવા જઈ રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હરિયાણાના જિંદથી દેશની પહેલી હાઇડ્રોજનથી ચાલતી ટ્રેનને લીલી ઝંડી બતાવશે. આ ટ્રેન જિંદ અને સોનીપત વચ્ચે દોડશે. તેની સૌથી મોટી ખાસિયત એ છે કે તેમાં પરંપરાગત ડીઝલ અથવા ઇલેક્ટ્રિક એન્જિન નહીં હોય. તેના બદલે તેમાં હાઇડ્રોજન ફ્યુલ સેલનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે ટ્રેનને પ્રદૂષણ વગર દોડાવવામાં મદદ કરશે. સામાન્ય ટ્રેનોમાં ડીઝલ એન્જિન અથવા ઓવરહેડ વીજળીથી ચાલતી ઇલેક્ટ્રિક મોટર હોય છે, પરંતુ હાઇડ્રોજન ટ્રેનમાં પરંપરાગત એન્જિનની જરૂર નથી પડતી. તેમાં હાઇડ્રોજન ફ્યુલ સેલ સિસ્ટમ લગાવવામાં આવી છે, જે પોતે જ વીજળી ઉત્પન્ન